સુરત કે જ્યાં 20 વર્ષીય યુવતીનો આત્મહત્યાનો પ્રયાસ માંગરોળના તરસાડીમાં યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો। પ્રેમી સાથે મોબાઈલ પર વાત કરતા યુવતી પકડાઈ ગઈ હતી। પિતાએ મોબાઈલ ન આપતા યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો। પિતાએ ફોન લઈને ઠપકો આવતા યુવતીને લાગી આવ્યો અને આત્મહત્યાનો પ્રયાસ કર્યો। આયનની 18 જેટલી ગોળીઓ એક સાથે ખાઈ લીધી। યુવતીને સારવાર માટે કોસંબાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે। પિતાએ મોબાઈલ ન આપતા યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો। અગાઉ આ યુવતી પોતાના પ્રેમી સાથે વાત કરતી હોવાનો પિતાને જાણ થઈ ગઈ હતી અને પિતાએ ફોન લઈ લીધો। મોબાઈલ ફોન પાછો ન આપતા અને ઠપકો આપતા યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો। હાલ તો યુવતી સારવાર હેઠળ છે। કોસંબા હોસ્પિટલમાં તેની સારવાર ચાલુ છે। સુરત કે જ્યાં 20 વર્ષીય યુવતીનો આત્મહત્યાનો પ્રયાસ માંગરોળના તરસાડીમાં યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો। પ્રેમી સાથે મોબાઈલ પર વાત કરતા યુવતી પકડાઈ ગઈ હતી। પિતાએ મોબાઈલ ન આપતા યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો। પિતાએ ફોન લઈને ઠપકો આવતા યુવતીને લાગી આવ્યો અને આત્મહત્યાનો પ્રયાસ કર્યો। આયનની 18 જેટલી ગોળીઓ એક સાથે ખાઈ લીધી। યુવતીને સારવાર માટે કોસંબાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે।